હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે બાળકોની જે ફેવરિટ હોય ને ચોકલેટ તે બનાવીશું. અને આ ચોકલેટ આપણે ઘરે જ બનાવીશું એટલે બધાને બહુ જ ભાવશે. તો હોમમેડ ચોકલેટ બનાવવા માટે પહેલાં આપણે એક પેન લેવાનું છે અને તેમાં 1 ચમચી ઘી નાખવાનું છે. તો અહીંયા આપણે 30 નંગ જેટલી બદામ લીધી છે તેને રોસ્ટ કરી લેશું. તો બદામને આપણે 2 મિનિટ જેવી સ્લો ફ્લેમ પર રોસ્ટ કરવાની છે. અને આ રીતે આપણે બધી જ બદામ ફૂલી જાય અને રોસ્ટ થઈ જાય ને પછી તેને ફરીથી નાની પ્લેટમાં લઈ લેવાની. તો એક બાઉલમાં આપણે 1.5 ગ્લાસ જેટલું પાણી લેવાનું છે અને પાણીને આપણે ગરમ થવા દેવું. તો ચોકલેટ બનાવવા માટે અહીંયા આપણે 2 કમ્પાઉન્ડ લીધા છે, એક ડાર્ક અને એક મિલ્ક. તો એક કમ્પાઉન્ડમાં આ રીતે 4 પાર્ટ આવે છે, એમાંથી આપણે એક જ ભાગ લેવાનો છે. અને બીજા 3 પીસ તમે એમનેમ પેક કરીને મૂકી દેશો ને તો પણ એકદમ સારા જ રહેશે. અને તમે આ ચોકલેટ બધામાં યુઝ કરી શકો છો, ચોકલેટ બનાવવામાં, મઠ્ઠામાં. તો હવે આપણે મિલ્ક કમ્પાઉન્ડ લઈશું. અને ડાર્ક કમ્પાઉન્ડનો આપણે એક જ ભાગ લીધો હતો, પણ મિલ્ક કમ્પાઉન્ડના આપણે 2 ભાગ લેવાના છે. તો આ રીતે અહીંયા આપણે 1 ભાગ ડાર્ક કમ્પાઉન્ડ અને 2 ભાગ મિલ્ક કમ્પાઉન્ડના લઈ લીધા છે. તો આ રીતે આપણે કમ્પાઉન્ડના નાના નાના ટુકડા કરી લેવાના, જેથી જે કમ્પાઉન્ડ છે ને એ ઇઝીલી મેલ્ટ થઈ જાય. તો આ રીતે આપણે ટુકડા કરી લીધા છે. અને આપણે પાણી ગરમ કરવા બાઉલ મૂક્યું હતું ને તેના પર એક કાચનું બાઉલ પણ મૂકી દીધું છે. અને આ રીતે તમે કાચના બાઉલનું ડબલ બોઇલર કરશો ને તો ચોકલેટ જલ્દી મેલ્ટ થઈ જશે. અને બાઉલના ફરતે એટલી બધી ચોકલેટ ચોંટશે પણ નહીં. અને પાણી ગરમ થઈ ગયું છે તો જે કમ્પાઉન્ડના ટુકડા કર્યા છે ને તેને કાચના બાઉલમાં ઉમેરી દેશું. અને મીડિયમ ફ્લેમ પર જ તેને મેલ્ટ થવા દેવાની છે. તો 4 થી 5 મિનિટમાં જ તે આપણી ચોકલેટ એકદમ સારી રીતે મેલ્ટ થઈ જશે. તો આ રીતે ધીમે ધીમે તેને ફેરવતી જવાની, એટલે નીચેથી પણ મેલ્ટ થતી જશે. તો તમે જોઈ શકો છો કે આપણી ચોકલેટ એકદમ પરફેક્ટલી મેલ્ટ થઈ ગઈ છે. તો ઉપરથી આપણે એક્સ્ટ્રા મિલ્ક કે બટર એવું કાંઈ જ એડ નથી કરવાનું. તો ચોકલેટ આપણી એકદમ સરસ મેલ્ટ થઈ ગઈ છે. તો ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું. અને ચોકલેટ ગરમ પાણીમાં છે ને એટલે તે મેલ્ટ જ રહેશે. તો અહીંયા અમે આ રીતે એક ચોકલેટ બનાવવાનું મોલ્ડ લીધું છે. તો તેમાં આપણે પહેલાં થોડી મેલ્ટેડ ચોકલેટ ઉમેરવાની. તો આપણે જે બદામ રોસ્ટ કરી છે ને તે એક બદામ ઉમેરવાની અને ઉપર ફરીથી આપણે ચોકલેટ ઉમેરવાની. તો બધા જ મોલ્ટમાં આપણે આ રીતે ચોકલેટ બનાવી લેવાની. અને આ મેલ્ટેડ ચોકલેટ ફરીથી જામી જાય ને તો પાણીને ફરીથી ગરમ કરી લેવાનું, એટલે જે ચોકલેટ જામી ગઈ છે ને તે ફરીથી મેલ્ટ થઈ જશે. તો આપણા મોલ્ટમાં ચોકલેટ ભરાઈને રેડી થઈ ગઈ છે. તો આ રીતની એક ડીશ લેવાની છે. તો મોલ્ટને આપણે પ્લેટ ઉપર મૂકી દેવાની. તો હવે આપણે ચોકલેટના મોલ્ડને સેટ થવા માટે ફ્રીઝરમાં મૂકી દઈશું. અને ચોકલેટ આપણી 5 થી 7 મિનિટમાં જ જામી જશે. તો તમે જોઈ શકો છો કે આપણી ચોકલેટ બનીને તૈયાર થઈ ગઈ છે. તો મોલ્ટમાંથી એકદમ ઇઝીલી નીકળી જાય છે. તો બધી જ ચોકલેટ આપણે ડિઝાઇનમાં પણ અલગ અલગ છે અને બહુ જ ટેસ્ટી બની છે. અને બીજી જે મેલ્ટેડ ચોકલેટ વધી છે ને તેને પણ આપણે આ રીતે જ ચોકલેટ બનાવી લેવાની છે. તો તમે જોઈ શકો છો કે બધી જ ચોકલેટ આપણે બનીને તૈયાર થઈ ગઈ છે અને એકદમ બહાર મળે ને તેવી જ બની છે. તો એક ચોકલેટ અહીંયા અમે કટ કરીને બતાવીએ છીએ. અને આ રીતે રોસ્ટ કરેલી બદામ હોય ને તો તેનો ટેસ્ટ પણ બહુ જ સરસ આવે છે. અને બર્થડે હોય તો આ રીતે ચોકલેટ બનાવીને તમે ડિસ્ટ્રીબ્યુટ કરી શકો છો. અને બજાર કરતાં તમને આ ચોકલેટ સસ્તી પણ પડશે. અને જો તમને અમારા આ ચોકલેટનો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક્સ ફોર વોચિંગ.